સમાચારની વિગતે જોઈએ તો મહત્વપૂર્ણ સમાચાર રાજકારણને લઈને સામે આવી રહ્યા છે, જ્યાં પોરબંદર કોંગ્રેસમાં ફરી મોટું ભંગાણ જોવા મળ્યું. પોરબંદર કોંગ્રેસમાં ફરી મોટું ભંગાણ, જ્યાં એનએસયુઆઈના 75 જેટલા કાર્યકર્તાના રાજીનામા. જ્યાં કાર્યકર્તા હોદ્દેદારોએ સામૂહિક રાજીનામા આપ્યા, ત્યારે 400 જેટલા કાર્યકર્તાઓ આપશે રાજીનામું, જ્યાં આગામી દિવસોમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા. તો હાલમાં કોંગ્રેસમાં એક બાદ એક રાજીનામાનો સિલસિલો યથાવત જોવા મળે છે, ત્યારે કોંગ્રેસની જે સ્ટુડન્ટ પાંખ કહી શકાય એનએસયુઆઈ, કે જ્યાં એનએસયુઆઈના 75 જેટલા કાર્યકર્તાઓના રાજીનામા, કે જ્યાં લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ જે ભંગાણ પડતું જોવા મળે છે કોંગ્રેસમાં, જ્યાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ રહી છે, ત્યારે પોરબંદરમાં અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ જે કોંગ્રેસની જે સ્ટુડન્ટ પાંખ છે એનએસયુઆઈ, એના 75 જેટલા કાર્યકર્તાઓ રાજીનામું આપશે, ત્યારે પોરબંદર કોંગ્રેસમાં ફરી મોટું ભંગાણ, કે જે એનએસયુઆઈના 75 જેટલા કાર્યકર્તાઓ રાજીનામું આપશે, ત્યારે કાર્યકર્તા હોદ્દેદારોએ સામૂહિક રાજીનામા, જ્યાં 400 જેટલા કાર્યકર્તાઓ આપશે રાજીનામું, ત્યારે આગામી દિવસોમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. તો જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ કોંગ્રેસની સ્થિતિ દયનીય થતી જાય છે, જ્યાં એક બાદ એક કોંગ્રેસમાં રાજીનામા પડી રહ્યા છે. ક્યાંક ધારાસભ્ય રાજીનામું આપે છે, ક્યાંક જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજીનામું આપે છે, ત્યારે હવે તો કોંગ્રેસના જે સ્ટુડન્ટ પાંખ છે એનએસયુઆઈના કાર્યકર્તાઓ પણ રાજીનામું આપ્યું છે. જે સામૂહિક રાજીનામાની ઘટના પોરબંદરમાં બની છે, જ્યાં એનએસયુઆઈના 75 જેટલા કાર્યકર્તાઓ સામૂહિક રાજીનામું આપશે, ત્યારે કાર્યકર્તા હોદ્દેદારો સામૂહિક રાજીનામું, જ્યાં 400 જેટલા કાર્યકર્તાઓ જે છે રાજીનામું આપશે અને આગામી દિવસોમાં ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. ત્યારે સૌથી મોટા સમાચાર હાલ પોરબંદરથી સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનો ગઢ જે પોરબંદર કહી શકાય, એમાં મોટું ગાબડું પડ્યું છે, કે જ્યાં આ સાથે જ સંવાદદાતા અશ્વિન ઠકરાર જોડાઈ ગયા છે પોરબંદરથી. જી અશ્વિન, વાત કરવામાં આવે કે થોડા દિવસ પહેલા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજીનામું આપ્યું હતું, ત્યારે હવે વિદ્યાર્થી પાંખ કહી શકાય એનએસયુઆઈના 75 જેટલા કાર્યકર્તાઓ રાજીનામું આપવાના છે સામૂહિક રીતે. શું છે વધુ વિગત? હા મહેન્દ્ર, ચોક્કસ જણાવી દો કે થોડા દિવસ પહેલા પોરબંદરના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના દિગ્ગજ એવા નેતા તે ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યારબાદ તેની અર્જુન મોઢવાડિયાની ટીમ છે તે એક એક કરીને તે ભાજપમાં જોડાવાનો ભરતી મેળો ચાલુ થઈ ગયો એમ બધા ભરતા જાય છે. આજે છે એનએસયુઆઈની એક ટીમ બાકી હતી, જેના આજે 75 થી 80 જેટલા સદસ્યો છે તેના સામૂહિક રાજીનામા કરી દીધા છે અને આગામી દિવસોમાં હજી 350 થી 400 જેટલા આ સિવાયના એનએસયુઆઈના કાર્યકરો છે તે ભાજપમાં ભળી જવાના છે. ત્યારે પોરબંદર છે તે હવે પહેલી વખત પોરબંદર છે તે કોંગ્રેસ મુક્ત થયું છે. પોરબંદરમાં એક પણ કાર્યકર અમારે કોંગ્રેસનો રહ્યો નથી, તમામ છે તે ભાજપમાં ભળી ગયા છે. જેસવીન, વધુ વાત કરવામાં આવે કે એક બાજુ અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું હતું અને તેની સાથે જે પંચાયતના સભ્યોએ પણ રાજીનામા આપ્યા હતા, ત્યારે હવે જે સ્ટુડન્ટ પાંખ કહી શકાય રાજીનામું આપ્યું છે, ત્યારે આ જે 75 જેટલા એનએસયુઆઈના કાર્યકર્તા રાજીનામા આપવાના છે, ત્યારે આ પાછળ કોનો હાથ હોઈ શકે? હા ચોક્કસ જણાવ્યું કે આ જેટલા કાર્યકરોએ રાજીનામા આપ્યા છે તે કોંગ્રેસના નહીં, પણ તે વ્યક્તિગત અર્જુન મોઢવાડિયાની આખી પેનલ હતી. જે અર્જુન મોઢવાડિયા છે તે સામૂહિક રીતે ભાજપમાં પડી ગયા હતા, પરંતુ અમુક ટીમ છે તે બાકી હતી. તે આજે છે અર્જુનભાઈ મોઢવાડિયાને લઈને પોતાના વ્યક્તિગત સંબંધોને લઈને આ ટીમ છે તે ભાજપમાં જોડાય છે. કોઈ કોંગ્રેસ સાથે છેડો ફાડે એવી વાત આવતી નથી સામે, કારણ કે જે આજે કાર્યકરો હતા તે પર્સનલી અર્જુન મોઢવાડિયાના જ કાર્યકરો હતા અને અર્જુન મોઢવાડિયાના સમર્થનમાં આ લોકોએ જાહેરમાં ટેકો આપી દીધો અને રાજીનામા આપ્યા છે. જી અશ્વિન, વધુમાં વાત કરવામાં આવે કે જે પોરબંદરની લોકસભાની બેઠક છે ત્યાં એક બાજુ મનસુખ માંડવિયાને સીટ આપી છે, બીજી બાજુ લલિત વસોયાની જાહેરાત કરી છે, ત્યારે આ જે એનએસયુઆઈ જે યુવા પાંખ કહી શકાય, વિદ્યાર્થીની પાંખ છે, જેનો મહત્વનો રોલ હોય છે, ત્યારે શું લલિત વસોયાને આનાથી કોઈ ફરક પડશે? હા ચોક્કસ જણાવી દો કે લલિત વસોયા પોરબંદરની લોકસભાની સીટની વાત કરીએ તો તે પોરબંદરની લોકસભાની સીટમાં છે તે પટેલ જ ઉમેદવાર ફાવે છે અને પટેલ મત વિસ્તાર છે તે મોટો આવવાને ખાસ કરીને 7.5
7.5 વિધાનસભા છે તે પોરબંદર મત વિસ્તારમાં આવે છે અને કોંગ્રેસની અંદર તો જો પોરબંદર સ્થાનિક કોંગ્રેસ પોરબંદરની વિધાનસભાની સીટ ઉપર લલિત વસવાની સાથે ચાલવા માટે કોઈ રહ્યો નથી, પરંતુ લલિત વસવા તે પટેલ જ્ઞાતિમાંથી આવે છે અને પટેલ જ્ઞાતિનું લોકસભાની સીટ ઉપર મહત્વનું પ્રબળ રહ્યું છે કે જેને કારણે લલિત વસવાને જે કંઈ ફાયદો થાય તે થઈ શકે, પરંતુ એને સિવાયના લીધે લલિત પોરબંદર વિધાનસભાની મત વિસ્તારમાંથી થોડો ફટકો પડે એવી શક્યતાઓ દેખાય છે. જી અશ્વિન, સમગ્ર માહિતી બદલ આભાર. તો પોરબંદરના કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે. એક બાજુ અર્જુન મોઢવાડિયાએ રાજીનામા આપ્યા છે, ત્યારબાદ જિલ્લા પંચાયતમાં પણ ઘણા લોકોએ રાજીનામા આપ્યા, ત્યારે સ્ટુડન્ટ પાંખ જે કહી શકાય NSUએ પણ રાજીનામા આપ્યા છે. 12 વર્ષથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની જે વિદ્યાર્થી પાંખ છે એમાં એક નાના કાર્યકરથી લઈ અને જિલ્લાનું નેતૃત્વ પણ કર્યું છે અને આજે પ્રદેશ NSU મહામંત્રી તરીકે પણ એક સક્રિય ભૂમિકા ભજવું છું. ત્યારે આજે મારા તમામ હોદ્દા ઉપરથી હું રાજીનામું આપું છું. મારી સાથે પોરબંદર જિલ્લા NSU ટીમ, પોરબંદર શહેર NSU ટીમ તેમજ પોરબંદર કોલેજમાં જે પણ NSU ટીમની યુનિટ છે એ તમામ આજે અમારા મુખ્ય 78 જેટલા હોદ્દેદારો સંગઠનમાંથી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે.